ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આપણે સરસ મજાની કાચી કેરીની ચટણી બનાવીશું। તો આ રીતે તમે કાચી કેરીની ચટણી નહીં બનાવીએ, અત્યારે ઉનાળામાં કાચી કેરી બહુ મળે છે। તો અહીંયા આપણે એક આ રીતની કાચી કેરી લઈશું, 3 લીલા મરચાં લઈશું અને કટકો કોપરું લઈશું અને અડધો ઇંચ જેટલું આદું લઈશું। પછી આ બાજુ પુદીના થોડા પાન લઈશું। અહીંયા લીલા ધાણાને મેં પાણીમાં રાખ્યા હતા ધોવા માટે, તો આ રીતે આખા દાંડાવાળા લીલા ધાણા લઈ લઈશું ધોઈને। પછી તેમાં બીજા પણ મેં ધોયેલા કાપેલા લીલા ધાણા હતા, એટલે લગભગ મેં 200 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે। પછી એમાં જે આપણે પુદીનો બતાવ્યો તો તે નાખી દેવો થોડો। પછી આપણે અડધો ઇંચ આદુનો ટુકડો છોલીને નાખવું અને પછી તેમાં 3 લીલા મરચાં નાખી દેવા અને કોપરું કાપીને નાખી દેવું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા કેરીને છોલીને આપણે કાપીને નાખી દઈશું અંદર। તો અહીંયા મીડિયમ ખાટી છે આપણી કેરી, તો આપણે કેરીને સરસ મજાની આખી જ કાપી દેવી, તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તમે આ રીતે કેરીની ચટણી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો। તો અહીંયા 1 ચમચી જીરું નાખી દઈશું, તેમાં 3 ચમચી સિંગદાણા નાખીશું। આપણે ઉપવાસમાં ખાઈ શકીએ તેવી ચટણી બનાવી છે। તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે એટલે કે અડધી ચમચી મીઠું નાખ્યું છે, બરફના ટુકડા નાખી દેવા, અડધી વાટકી જેટલું પાણી નાખી દેવું। પછી તેમાં કાળું મીઠું નાખી દેવું ચપટી, અને તેને પછી ક્રશ કરી લેવું। તો આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તેને ટેસ્ટ કરી લઈશું, તો મીઠું બરાબર છે કે નહીં તે જોઈ લેવું। તો અહીંયા આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું ચટણીને અને તેને ગાર્નિશિંગ ધાણાથી કરી દઈશું। તો આપણી સરસ મજાની કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રીતે બનાવજો, તેને ફરાળમાં પણ ખવાય છે।